સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો. અને આજે આપણે તડકો નીકળશે એવું લાગે છે, કેમ કે આજે વરસાદ રહી ગયો છે. જો તમને દેખાય થોડોક ઉગાડ થઈ ગયો છે. અને આપણે બનાવીશું ઓમભાઈ માટે મગભાત. તો જો આપણે આ મગ થોડાક બાફી નાખ્યા છે અને આપણે તેલ મૂકી દીધું છે વઘારવા માટે. અહીંયા આપણે આદુ મરચાં લસણ ને એવું ખાંડી લીધું છે, લસણની કટકી કરી નાખી. અને અહીંયા જો ભાત મૂકી દીધા છે અને હજી ઓહાવાનું બાકી છે. તો આપણે અત્યારે ઓમભાઈનું પહેલાં શાક બનાવી નાખશું. તો સૌથી પહેલાં તો આપણે એમાં રાઈ એડ કરી દઈશું. ફટાફટ આપણે શાકને એવું બનાવી નાખીને પછી ઓમભાઈને તો શું છે, થોડીક તબિયત ખરાબ છે એટલે કીધું કે મગ ભાત જ બનાવી નાખી તો ઓમભાઈને થોડુંક સારું રહે. તો આપણે આજે ખાટા મગનું શાક ને ભાત બનાવીએ છીએ. તો ઓમભાઈને હજી ટિફિને દેવાનું છે. તમે કઈ રીતે ખાટા મગનું શાક બનાવો એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, કેમ કે બધાના ઘરની રીત અલગ અલગ હોય. તો બધા અલગ અલગ રીતે બનાવતા હોય. આપણે ખાટા મગનું શાક જો આ રીતે બનાવી છે, આપણે બતાવી દઈએ કઈ રીતે બનાવી છે એમ. અને આપણે આદુ મરચાં લસણ તળી નાખીશું. લસણ અને આદુ થોડુંક કડિયાતું નાખી, કેમ કે અત્યારે ચોમાસાની સિઝનમાં આદુ લસણ એવું થોડુંક વધારે ખવાય તો સારું. આપણે બહુ તીખું નથી ખાતા એટલે આપણે પ્રમાણસરમાં આપણે મરચું નાખીએ. અને હવે આપણે આમાં મગ એડ કરી દઈશું. તો મગ એ ઢોળાઈ ગયા થોડાક. આવી રીતે આપણે મગનું શાક બનાવી. મગ થોડા ખરખા બફાણા નથી એટલે હમણાં આ છે ને આપણે કુકરમાં નાખીને એક સીટી કરી નાખશું એટલે સરસ રીતે ચડી જશે. તો 3-4 દિવસથી વરસાદ આવતો હતો તો આપણે કાંઈ કામ નહોતું થતું ને ઘરમાં એક બધું રેલમ છેલમ પાણી અને રેલમ છેલમ થતી હતી, કેમ કે ઘરમાં બધી જગ્યાએ પાણી પડતું. દર વર્ષે પાણી પડે છે પણ અમે એકવાર સિમેન્ટ નાખીને પછી પાણી નથી પડતું. પણ આ વખતે સિમેન્ટ નાખવામાં મોડું થઈ ગયું. દર વખતે પહેલાં નાખી દે, આ વખતે પછી નાખીએ એટલે પાણી બંધ થવામાં થોડીક વાર લાગે. તો જો આપણે કુકરમાં શાક ટ્રાન્સફર કરી લીધું અને હવે આપણે આમાં નાખી દઈશું લીંબુનો રસ નાખીને હવે આપણે આને એક સીટી કરી લઈશું. તો સરસ મજાનું ખાટું શાક આપણું તૈયાર થઈ જશે. અને રસોઈ બનાવીને આપણે ઓમભાઈને ટિફિન દેવા જવાનું છે. ને આજે મોડું થઈ ગયું છે રસોઈનું, કેમ કે આજે આપણા ઘરનો આખો લુક ચેન્જ કર્યો છે, કેમ કે બધે પાણી પડતું એટલે સામાન થોડોક આમથી આમ કરવો પડે એમ હતો. તો જો ફ્રીજે આપણે થોડુંક ફેરવી નાખ્યું. અહીંયા કાંદાને બટેટાને એવું લઈ લીધું અને ઘરમાં બધી જગ્યાએ પાણી પડતું તો આજ કામ કરવામાં થોડીક વાર લાગી. જો આજ આપણો ઘરનો આખો લુક ચેન્જ કરવો પડ્યો. અહીંયા પાણી પડતું હતું જો ઉપરથી, તો અહીંયા સેટી હતી તો સેટી આપણે અહીં મૂકી દીધી અને અહીંયા સોફા મૂકી દીધા. અને હજી જો બાજરાનું બાસ્કું ઉપર જ પડ્યું છે, બાજરો મૂકવાનો બાકી છે. અને આ સોફો અત્યારે ત્યાં મૂક્યો, અત્યારે પાણી બંધ થઈ ગયું એટલે નહીંતર પાણી આવતું હોય તો સેટીને સોફો બે અહીં મૂકી દઈ. અને જો આખું આપણે ઘર સાફ સફાઈ થઈ ગયું છે ને જો ટીવીને બધું ઢાંકવું પડ્યું, મશીન ને બધું. તો બહુ 2 દિવસ બહુ વરસાદ આવ્યો ને તો ધાબામાંથી પાણી પડવા માંડે એટલા પાણી આવી ગયા ઘરમાં. તો આજે થોડોક તડકો નીકળશે એવું લાગે છે. હજી ખરાબ નીકળશે, હજી તડકો નથી નીકળો. તો હવે ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીને ઓમભાઈ ટિફિન દઈ આવી. તો ઓમભાઈને હારે આવું છે પાછું આજે લેતો આવવો પડશે, કેમ કે આજે એને મજા તો છે જ નહીં. તો એ સ્કૂલે ગયો ગયો. અમારા ઓમભાઈને રજા ન હોય તોય તે સ્કૂલે ગયો જાય. તો હવે વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બનાવી દઈશું. ક્યાં આવશે? હા, ક્યાં આવશે? માથી ના ગઈને કેમ એવું સિમેન્ટ નાખ્યું તોય નો રહી. આમ પાણી ઉતર્યું એટલે આ બધા જન ભીનું થઈ ગયું કેમ પણ ઈ નાખી તો દેવી હાલ. તો અત્યારે ધાર્મિકભાઈ આવી ગયા છે ને આપણે જો જમવા બેસી ગયા છે. જો અહીં ધાર્મિકભાઈ આવી જમવા માંડ્યા છે. આજ તો ધાર્મિકભાઈનું ફેવરેટ જમવાનું છે મગ ને ભાત. ધાર્મિકભાઈને જો મગ ને ભાત હોય તો જમવામાં બીજું કાંઈ ન જાય, રોટલી ને એવું કાંઈ ન ખાય. તો આપણે આજે મગ ભાત જ બનાવ્યા છે ને સાથે જો લીંબુવાળા કાંદા અને આપણે ભૂરખિયાથી થાળ લાવ્યા. એ થાળ છે. જો આપણે ભૂરખિયાથી લાડવા લઈએ તો આપણે જ્યારે ભૂરખિયા જઈએ ને ત્યારે આપણે થાળ લેતા આવી. અને આમાં ધાર્મિકભાઈનું ફેવરેટ શો ચાલે છે CID. અને જો ધાર્મિકભાઈ સાથે સાથે જમતા જાય ને CID જોતા જાય. કેમ તમુભાઈ મજા આવે CID જોવાની કા? તો ચાલો આપણે પણ જમવા બેસી ગયા. તો ચાલો બધા જમવા. આજે ખાલી મગભાત છે જમવામાં, તો આવી જાવ જમવા. પછી હીરાબાગ હેલ્થ સેન્ટર જો હીરાબાગ હેલ્થ સેન્ટર છે. આપણે આવી ગયા છે શર્મિલાબેનને મળવા હોસ્પિટલ. જો અહીંયા શર્મિલાબેન કામ કરે છે, અહીંયા સેન્ટર છે. અહીં અંદર બેઠા હોય અને અહીંયા બધા દર્દીઓ અને જે બાળકોને બધા લઈને આવે
અહીંયા હોય. અત્યારે 3:30 થયા છે એટલે કોઈ છે નહીં. અને આ છે બહારનો નજારો, કેટલું મસ્ત ગાર્ડન છે બધું. મને આવું બધું બહુ ગમે, બધા વૃક્ષોને એવું વાવેલું સરસ મજાનું છે. તો આપણે શર્મિલાબેનને મળવા આવ્યા છે. શર્મિલાબેન આપણે અહીં મળવા બોલાવ્યા છે. એને કામ હતું તો મેં કીધું આવું, તો મને અહીંયા બોલાવી દીધી, અહીંયા આવી ગઈ. તો અત્યારે આપણે શાકભાજી લઈને આવી ગયા છે ને આવીને જો કાંદા ટમેટાને એવું સુધારીને આપણે ઓળો વઘારવા મૂકી દીધો અને ઓળા રીંગણા આપણે શેકી નાખ્યા. અને જો શાકભાજી લઈ આવ્યા કાલે ઓમભાઈને હમણાં તાવ જેવું થઈ ગયું છે તો આપણે કાલે કારેલાનું શાક બનાવવાનું છે. અને કેપ્સિકમ ને ગાજરને એવું લાવીશ, કેમ કે ઓમને પનીરનું કંઈક બનાવી દેવું, પનીરને એવું બધું લઈ આવીશું, પનીરનું કંઈક બનાવશું નવીન આઈટમ. અને આ ઓમભાઈ માટે ખાખરા લઈ આવીશું. અને આ પેરી પેરી મસાલો લાવીશ. જો આ પેરી પેરી મસાલો તમારે બ્રેડની સ્લાઇસ કે રોટલીની સ્લાઇસ ને એવું કરો ને એમાં નાખીને છોકરાને આપો તો ખૂબ ખાવાની મજા આવે. તો હું હંમેશા સ્ટોકમાં રાખું છું, તો પૂરો થઈ જવા આવ્યો તો આપણે લઈ આવ્યા છીએ સ્ટોકમાં. તો અત્યારે આપણે બનાવશું ભાખરી ને રીંગણાનો ઓળો અને હળદરવાળું દૂધ, હળદર ને અજમાવાળું દૂધ બનાવશું. કેમ કે અત્યારે ચોમાસાની સિઝન હોય એટલે હળદર ને અજમા નાખીને દૂધ પીવો તો તમારે સારું. અને બધું હળદરવાળું દૂધ ફાયદાકારક છે, તો હળદરવાળું દૂધ જ આપણે પીવું જોઈએ ચોમાસાની સિઝનમાં. તો આપણે બીમાર પડવાની શક્યતા ઓછી રહે. જો તમે વારે વારે બીમાર પડતા હોય તો તમારે હળદરવાળું દૂધ ચોક્કસથી પીવું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણે સરસ મજાનો ઓળો બની ગયો છે. આ દાણા નથી, લીલા દાણા નથી નાખ્યા, તો આપણે ઓળો બની ગયો. અને હવે આપણે બનાવી છે રીંગ ભજીયા. ઓમના દોસ્તાર માટે ખાસ બનાવું છું. તો કાલે મેં એની રેસીપી નહોતી બતાવી, પણ આજે તમને બતાવી દઉં. તો જો રીંગ ભજીયા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો છે ને નમક એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે નમક લેવાનું છે. અને થોડાક આપણે મરી પાવડર એડ કરશું, ચપટી. મરી પાવડર નાખવાનું કારણ એ છે કે તમને ક્યારે ભજીયા વાયુ ન થાય તો મરી પાવડર નાખો તો સારું. અને હવે આપણે આમાં એડ કરશું લીંબુનો રસ. તો આપણે અહીંયા 1.5 લીંબુનો રસ લીધો છે અને મરચાં આપણે લગભગ 250 જેટલા લીધા છે. અને હવે આપણે આને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાના છે. તો લીંબુમાં સરસ રીતે મરચાં ભળી જાય એ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તો આ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આને થોડીક વાર ઢાંકીને મૂકી દઈશું 10 થી 15 મિનિટ માટે. અને આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થાય ત્યારે આપણે જે મરચાં છે એમાં લીંબુનો રસ ચડી જાય. અને પછી આપણે એમાં ચણાનો લોટ ને એવું નાખીને પછી આપણે એના ભજીયા બનાવશું. તો આપણે આને થોડીક વાર ઢાંકી દીધું છે. ને હવે આપણે આને છે ને તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે ચણાનો 10 થી 15 મિનિટ આમ રહેવા દેવાનું. કેમ કે આમાં 10 થી 15 મિનિટ સુધી તમારે રહેવા દો ને તો એમાં જે લીંબુની ખટાશ છે ને ચડી જાય ને તો ભજીયા ખાવાની સરસ મજા આવે. નકર તમને મજા ન આવે, થોડા ખાટા મીઠા હોય ને તો મજા આવે. લીંબુ આનું નાખવાનું કારણ એ કે મરચામાં લીંબુ ચડી જાય એટલે તમને ખાટા મીઠા લાગે એટલે મજા પણ આવે. અને બહુ તીખાઈ ન લાગે. જો બહુ તીખા ખાતા હોય તો પણ ચાલે, આપણે બહુ મરચાં તીખા નથી દીધા. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. આપણે જો જોઈ લઈએ છીએ આમાં સરસ મજાનું લીંબુ ચડી ગયું છે. તો આપણે સરસ રીતે પાછું મિક્સ કરી લઈશું. અને હવે આપણે આમાં એડ કરશું ચણાનો લોટ. તો જો અહીંયા મેં ડબ્બો ભરીને ચણાનો લોટ દળાઈ નાખ્યો, કેમ કે ચોમાસામાં અમારે વારે વારે ભજીયાને કંઈકનું કંઈક બનાવવાનું જ હોય. તો આપણે ચણાનો લોટ અહીં દળાઈ નાખ્યો છે. તો હવે આપણે આમાં થોડોક ચણાનો લોટ એડ કરી દઈશું અને પછી હાથેથી મિક્સ કરીને પછી આપણે એને ભજીયા બનાવી નાખશું. આમાં બહુ લોટ નથી નાખવાનો, કેમ કે આજે આપણે મોટા માટે બનાવે છે. આજે હું બનાવું છું ઓમના દોસ્તાર માટે ભજીયા બનાવું છું, એને દેવા માટે જ છે. એના ફ્રેન્ડને ત્યાં જાય છે તો ભજીયા મોકલાવું છું, તો એના માટે ખાસ ભજીયા બનાવું છું. તો 10 થી 15 મિનિટ તમે રહેવા દો ને તો તમારા રીંગ ભજીયા છે ને ખૂબ સરસ થાય. અને સેજ ખટાશ હોય ને અંદર, તો લીંબુ જેમ વધારે હોય ને એમાં તો એ ક્રિસ્પી બની જાય. આમાં લીંબુ નાખો ને તો સરસ મજાના ભજીયા એકદમ ક્રિસ્પી થાય અને સેજ ખાટાઈ લાગે તો ખાવાની મજા આવે. તો હવે આપણે ભજીયા બનાવવા માટે રીંગ આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને હાથેથી મિક્સ કરી લઈશું સરસ રીતે આવી રીતે આમ. તો રીંગ ભજીયા બનાવવાની રીત સાવ સહેલી છે, એકદમ ઇઝી છે આ રીંગ ભજીયા બનાવવા. આમાં બહુ લોટે નથી નાખવાના આવતો. જો બહુ લોટવાળા ભાવતા હોય તો લોટ નખાય, નહીંતર આમાં બહુ લોટ નથી હોતો. અને પાણી તો આપણે આમાં બિલકુલ નથી નાખવાનું. આપણે કેમ કે આમાં લીંબુનો રસ નાખ્યો હોય છે, તો આમના મતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના. તો એ તો તમારો લોટ સરસ રીતે મિક્સ થઈ જાય. અને આપણું તેલ એ તે આવી ગયું છે. તો હવે આપણે રીંગ ભજીયા પાડવા માંડશું. તો જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને છે ને રીંગ ભજીયામાં પાડી લઈશું. આપણું તેલ પણ સરસ મજાનું આવી ગયું છે અને ગેસની ફ્લેમ છે ને આપણે સાવ ધીમી જ રાખવાની છે. તો હવે આપણે આમાં ભજીયા ધીમે ધીમે પાડી દઈશું. અને આપણે આવી રીતે આમાં એક છૂટું જ મૂકવાનું છે. જો આવી રીતે બધા રીંગ ભજીયા આપણે આવી રીતે પાડી દેવાના છે. તો કે રીંગ ભજીયા કેવી રીતે પડાય એ તમે આજના વિડીયોમાં તમને બતાવ્યું છું. સોરી, રીંગ ભજીયા કેમ પડાય એ તમે તમને કાલના વિડીયોમાં બતાવ્યું છું. આજે ફરી રિપીટ બતાવી દઉં છું કેવી રીતે બનાવવાના. અને કાલના ભજીયામાં અને આજના ભજીયામાં તમને થોડોક ડિફરન્સ લાગશે, કેમ કે કાલે છોકરા માટે બનાવ્યા હતા લોટ વધારે નાખ્યો હતો
અને આજે મોટા માટે બનાવું છું તો આમાં લોટ આપણે ઓછો નાખ્યો છે. તો જો આપણે ભજીયા સરસ મજાના તળાય છે. તો આપણા ભજીયા સરસ મજાના બની ગયા છે. મરચાં હોય એવડા થાય ને ભાઈ. મરચાં તો ભજીયા આવડે હોય ન હોય કુંભણિયા પછી બીજી વાર બનાવી દે. અત્યારે મસાલો નથી ને કુંભણિયાનો કંઈ. ભજીયા બનીને વહી ગયા ને મેહુલ આવી ગયા છે. અને મેહુલ જો છોકરા માટે કંઈક ફ્રૂટ લઈ આવ્યા. શું લેવાસ મને નથી ખબર. ડ્રેગન ફ્રૂટ ને એવું લઈ આવ્યા. ડ્રેગન ફ્રૂટ છે. પછી બીજું શું છે? હા, મોસંબી લાવ્યા છે. અને બીજું શું લાવ્યા છે? સફરજન. તો મેહુલ અમારા ઓમભાઈ માટે જો ફ્રૂટ બધું લઈ આવ્યા છે. ડ્રેગન ફ્રૂટ ને એવું બધું. જે ડ્રેગન ફ્રૂટ 4-5 ડ્રેગન ફ્રૂટ છે, મોસંબી ને સફરજન એવું બધું લઈ આવ્યા છે. અને આપણા ભજીયા બનીને ઓમ દોસ્તાને દેવા ગયો છે. અને આપણો ઓળોય બની ગયો. તો હવે આપણે ભાખરીને એવું બધું બનાવી નાખીએ ને પછી ઓમભાઈને થોડુંક ફ્રૂટ સુધારી દઈએ અને પછી જમી લઈએ. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.